જો ફ્રેન્ડ્સ, આ છે મારું ઘરના બગીચાનું આમળાનું ઝાડ છે. તમે જોઈ શકો છો કે આ લીમડાના પાન જેવા તેના ઝાડ છે. અને આ છે જો આમળા. તમે જોઈ શકો છો કે આમળા સરસ પાકી ગયા છે. તો આપણે તેને તોડી લેશું. જો આ નાના ઝીણા અને ખટમીઠા આમળા પીળા થાય ને એટલે એકદમ ખટમીઠા થઈ જાય છે, બહુ ખાટા નથી હોતા. તો આ જ્યુસ ઉનાળામાં પીએ તો બહુ સારો. તો જો આવી રીતે આપણે તેને તોડી લેશું. અડ્યા ભેગા તો ખરી જાય છે સાવ. આવી રીતે તોડીએ ને તો કાચા હોય ને એ ડાળીમાં જ રહી જાય. જો આ કાચા છે તો આપણે આને નહીં લઈએ. જો અડ્યા ભેગા સાવ ખરી જાય. જો ઉપરના ફેલ જાય, ખરી જાય નીચે. તો જો ફ્રેન્ડ્સ, આટલા બધા આમળા ઉતરા છે આપણા ઝાડમાં અને હજી છે ઝાડમાં. અને ચાલુ છે ઉનાળાની સિઝનમાં આમળા ઘણા આવે એટલે થાય છે અત્યારે. તો આપણે આનો જ્યુસ બનાવીશું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા આમળાનું ઝાડ છે ને તેમાં ચકલીએ માળો સરસ ગૂંથ્યો છે. જો આ એનો દરવાજો, આ ઘર છે એનું જવાનું. જો કેટલો મસ્ત છે માળો. ચકલીની કારીગરી જોવો તમે, કેવી રીતે ગૂંથેલી છે માળો. એટલી મહેનત કરે છે એક એક સાંઠીકડું ભેગું કરવામાં. જેમાં આપણે ઘર બનાવવામાં એટલી મહેનત કરીએ છીએ, તો આ એક એનું ઘર બનાવે છે ને કેટલી એક એક સળી ભેગી કરી અને એનો માળો તૈયાર કર્યો છે ને. અને લાગે છે કે અંદર બચ્ચા છે, ઈંડા અંદર. એ જોવાય નહીં આપણાથી. જો મસ્ત આ ડાળ હાવ નાજુક છે એમાં બનેવાય. તો જો ફ્રેન્ડ્સ, આપણા ઘરના બગીચાની કેસર કેરી જો કેમ પટમાં પડી છે. જો ના તડકાના કારણે છે ને પીળી થઈ જાય છે ને અમુક છે ને જોવા ખરી જાય છે. તો જો કેટલી નીચે નીચે કેરી છે, તમે જોઈ શકો છો. મસ્ત આ બધી જો મજાની. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા ખટ્ટા મીઠા આપણે નાના આમળા આવે છે તે લઈ લીધા છે. અને હવે આપણે તેને બનાવીશું જ્યુસ. તો જ્યુસરમાં નાખી દઈશું. અને તેના માટે આપણે 3 ગ્લાસ બનાવવા છે એટલે આપણે 3 ચમચી જેટલી ખાંડ નાખીશું. અને સંચર પાવડર નાખીશું. અને હવે આપણે થોડું તેમાં પાણી નાખીશું. આમળાને બરાબર ધોઈ સાફ કરીને લઈ લીધા છે.
ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો આંબાનો જ્યુસ. એકદમ શેરડીના રસ જેવો લાગે છે. હવે આપણે તેને ગાળી લેશું. ફ્રેન્ડ્સ આવી રીતે જારી આવે છે, આ જારીથી આપણે એને ગાળી લેવાનું છે. તો જો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણો અહીંયા આમળાનો હેલ્ધી અને ટેસ્ટી જ્યુસ. જો 3 ગ્લાસ બન્યા છે. તો ચાલો પીએ. આમળાનો જ્યુસ ઉનાળા માટે, સેહત માટે બહુ સારો છે. એકદમ યમી, ટેસ્ટી, મસ્ત, ખાટો મીઠો. તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે બનાવજો. આમળાનો જ્યુસ બહુ ટેસ્ટી બનશે. જય શ્રી કૃષ્ણ. તો જો ફ્રેન્ડ્સ, આ કેનો જ્યુસ છે તમે કહો એલા? શેરડીનો છે? નહીં, બતાવી દઉં. આમળાનો જ્યુસ છે. તો ઉનાળો છે, ગરમીની સિઝન, એટલે આમળાનો જ્યુસ બનાવ્યો છે, નાના નાના આમળાનો. તો પીએ કેવો લાગે છે. મસ્ત ટેસ્ટી છે ફ્રેન્ડ્સ. તમે પણ બનાવજો આ રીતે.